બિહાર ચૂંટણી પહેલા લાલુ પરિવારને આંચકો. આઈઆરસીટીસી અને નોકરીના બદલે જમીન કૌભાંડના મામલે લાલુ, રાબડી તેજસ્વી યાદવ સહિત 14 સામે કલમ 420 હેઠળ નોંધાયા કેસ. કોર્ટે કહ્યું, લાલુ પ્રસાદની જાણકારીમાં રચાયું ષડયંત્ર, પરિવારને મળ્યો લાભ, એનડીએના આરજેડી પર પ્રહાર. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવસારીના બિલીમોરા ખાતે બુલેટ ટ્રેનના ટ્રેક ટર્નઆઉટ ઇન્સ્ટોલેશનના કાર્યનું કર્યું નિરીક્ષણ. કહ્યું, નવી ટેકનોલોજી સાથે બુલેટ ટ્રેનના ટ્રેકનું કરાઈ રહ્યું છે કામ. તો કેન્દ્રીય રેલ મંત્રી વલસાડમાં આરપીએફના 40મા સ્થાપના દિવસની ઉજવણીમાં થયા સહભાગી. મુખ્યમંત્રી આવતીકાલે પંચમહાલથી કરાવશે રવિ કૃષિ મહોત્સવ 2025નો શુભારંભ. વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિનની થશે ઉજવણી. 14 અને 15 ઓક્ટોબરે યોજાશે નિઃશુલ્ક પશુ આરોગ્ય કેમ્પ. રાજ્યમાં કુલ 2800 જેટલા કૃષિલક્ષી પ્રદર્શન સ્ટોલનું આયોજન. ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની કામગીરી. ગીર સફારી પરમિટમાં છેતરપિંડી કરનાર 3 આરોપીની કરી અટકાયત. સરકારી વેબસાઇટનો દુરુપયોગ કરીને 12,800થી વધુના કરાયા બુકિંગ. પર્યટકોને બુકિંગ સરકારની વેબસાઇટ પરથી જ કરાવવા પોલીસની અપીલ. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરી. રાજ્યવ્યાપી કુલ 13 દરોડા દરમિયાન અંદાજે ₹41 લાખના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો જથ્થો કરાયો નાશ. દિવાળીના તહેવાર પહેલા તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ. દિવાળી પહેલા રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી. પવનોની દિશા બદલાતા અને એક ટ્રફ પસાર થતા રાજ્યમાં 16થી 19 ઓક્ટોબર દરમિયાન માવઠાની વકી, તો 13થી 15 ઓક્ટોબર સુધી અનુભવાશે બેવડી ઋતુ. અર્થશાસ્ત્રના ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત. જોએલ મુકેર, ફિલિપ અદિયન અને પીટર હોવિટને સંયુક્ત રીતે મળશે વર્ષ 2025નો પુરસ્કાર. નવાચાર સંચાલિત આર્થિક વિકાસની વ્યાખ્યા કરવા બદલ અપાયો નોબેલ એવોર્ડ. ઇઝરાયેલમાં જશ્નનો માહોલ. હમાસે 20 ઇઝરાયેલી બંધક તો ઇઝરાયેલે છોડ્યા 1700 ફિલિસ્તીની બંધક. ઇઝરાયેલી સંસદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, આ નવા મિડલ ઈસ્ટની નવી સવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કર્યું સ્વાગત. જીએસટી રિફોર્મથી મોંઘવારીમાં ઘટાડો. જૂન 2017 પછી સૌથી મોટો ઘટાડો. સપ્ટેમ્બરમાં મોંઘવારી ઘટીને 1.54%ના સ્તરે. તો સોનાના ભાવમાં એક જ દિવસમાં 3,500નો તો ચાંદીમાં 5.5%નો ઉછાળો.